નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કોહોલની બનાવટનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટના થોડાક ઉદાહરણનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ફોર્માલ્ડિહાઇડ. આ ફોર્માલ્ડિહાઇડની જો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે અથવા આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સૌપ્રથમ યોક્સિલ નિપજ, ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ, કાર્બન ડેલ્ટા પોઝિટિવ, ધાતુ ડેલ્ટા પોઝિટિવ, કાર્બન ડેલ્ટા નેગેટિવ. તો નેગેટિવ છે પોઝિટિવ સાથે જોડાશે અને પોઝિટિવ છે નેગેટિવ સાથે. આ રીતે બંધારણ પ્રાપ્ત થશે RCO, અહીંયા H, અહીંયા CH3 અને અહીંયા MgI. મધ્યસ્થ નિપજ. બીજું સ્ટેપ જળ વિભાજન. જળ વિભાજન H2O H+ ઉદ્દીપકની હાજરીમાં. અહીંથી પણ તોડી નાખું તો ધાતુ પોઝિટિવ હોય તો પાણીમાંથી OH લઈ લઉં, MgOH આયોડો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ગૌણ નિપજ તરીકે છૂટું પડશે અને આમાં H વૈધો અહીં જોડી દો તો આ રીતે પ્રાપ્ત થશે CH3C, 2 કાર્બન એટલે CH2OH ઇથેનોલ. વનસ આલ્કોહોલ પ્રાપ્ત થયો. આગળ એ જ ફોર્માલ્ડિહાઇડની હું અહીં ફિનાઇલ લઈ લઉં, બેન્ઝીન રિંગ. ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરું તો અહીંથી બંધ તૂટશે, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લાઈન વહી જશે, અહીંથી બંધ તૂટશે, ધાતુ પોઝિટિવ હોય તો બેન્ઝીન રિંગ અહીંયા જોડાશે. આ HCHO MgI છે, આ ઓક્સિજન સાથે જોડાશે અને બેન્ઝીન રિંગ આ કાર્બન ઉપર જોડાય છે. હવે ઘણી વખત આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને H2O બંને સાથે હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને H2O સાથે હોય તો ડાયરેક્ટ અહીંયા પાણીમાંથી H જોડી દેવાનો છે, ડાયરેક્ટ છેલ્લી નિપજ પ્રાપ્ત થશે. અહીંયા H અને અહીંયા MgOH છેલ્લી નિપજ ડાયરેક્ટ પ્રાપ્ત થશે, બેન્ઝાઇલ આલ્કોહોલ. આગળ ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ લઉં, બેન્ઝાલ્ડિહાઇડ. એની મિથાઇલ CH3MgBr મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરું અને પાણીનો અણુ લઈ લઉં એટલે જળ વિભાજન કરી નાખું ડાયરેક્ટ. તો આ બંધ અહીં ટ્રાન્સફર થશે. આની ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ હોય, આની ઉપર ડેલ્ટા નેગેટિવ, તો નેગેટિવ છે પોઝિટિવ સાથે જોડાશે અને પોઝિટિવ નેગેટિવ સાથે. તો આવું પ્રાપ્ત થશે. બેન્ઝીન રિંગ CHO એની સાથે MgBr જોડાશે અને આ કાર્બન સાથે CH3 અને જળ વિભાજન કરી નાખ્યું છે એટલે MgBr પાછો છૂટો પડી જશે અને તેની જગ્યાએ પાણીમાંથી H આવશે અને MgBr સાથે OH જોડાશે એટલે MgOHBr બ્રોમો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ગૌણ નિપજ તરીકે છૂટું પડ્યું. આનું નામ 2 આલ્કોહોલ પ્રાપ્ત થયું. OH આ કાર્બન સાથે છે, તે બીજા 2 કાર્બન સાથે 2 આલ્કોહોલ. નામ અને સમૂહ તરીકે લખવું જોઈએ ફિનાઇલ. 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ. આગળ એક કીટોનનું ઉદાહરણ લઈ, CH3C11O CH3. અહીંયા હું ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઉં, જળ વિભાજન સાથે જ કરી નાખું. અહીંથી બંધ તૂટશે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન લાઈન વહી જશે, અહીંથી બંધ તૂટશે તો આ કાર્બન ઇલેક્ટ્રોન લાઈન વહી જશે. એ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, તો આ કાર્બન અહીંયા જોડાશે, ધાતુ પોઝિટિવ હોય તો અહીંયા જોડાશે. CH3C ઓક્સિજન અને CH3. કાર્બન છે એ પોઝિટિવ ચાર્જ છે તો આ કાર્બન નેગેટિવ અહીંયા જોડાશે, CH2 અને CH3. MgBr ઓક્સિજન સાથે જોડાય અને પાછો જળ વિભાજન થાય એટલે બંધ તૂટે તો H ડાયરેક્ટ અહીંયા જોડાઈ જશે અને OH છે MgBr સાથે એટલે MgOHBr બ્રોમો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આનું નામકરણ કરવાનું છે. લાંબી શૃંખલાની પસંદગી કરો અને ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર મિથાઇલ વધુ 2 મિથાઇલ 4 કાર્બનનું નામ બ્યુટેન
અને બીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ લઈ બ્યુટેન 2ol. આ હતા ગ્રિગ્નાર પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટના ઉદાહરણ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટના થોડાક ઉદાહરણ. Ca3C≡H, આનું નામ થશે ઇથેનોલ. તેની પ્રક્રિયા કોની સાથે કરી શકો? LiAlH4 અથવા તો NaBH4 અથવા તો ઉદ્દીપકીય નિકલ, પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો યાદ રાખો અહીંથી પાઈ બનતું એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે એક કાર્બન સાથે, એટલે Ca3 એક હાઇડ્રોજન હતું ને એક આવશે એટલે CH2OH શું પ્રાપ્ત થશે? ઇથેનોલ. બીજું ઉદાહરણ એવું આપેલું હોય તો C11OH, આનું નામ થશે બેન્ઝાલ્ડિહાઇડ. તેની પ્રક્રિયા એ જ પ્રક્રિયા પરિસ્થિતિની હાજરીમાં અહીંથી પાઇબંધ તોડી નાખો, CH એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે એક અહીંયા 2, એટલાનું નામ મિથેનોલ અને સમૂહ તરીકે એટલે ફિનાઇલ મિથેનોલ. આલ્ડિહાઇડના ઉદાહરણ હતા. હવે કીટોનનું એકાદ બે ઉદાહરણ. Ca3 CH CH2 અને Ca3 અહીં ડબલ બંધ લખ્યું, આનું નામ થાય બ્યુટેન 2on. જો બ્યુટેન 2on લેવામાં આવે તો બ્યુટેન 2ol બનશે. પરિસ્થિતિ એ જ આવશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરી શકો રિડક્શન કરતા, NaBH4 નો ઉપયોગ કરી શકો અથવા તો ઉદ્દીપકીય નિકલ, પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. પાઇબંધ તોડી નાખો. બે સંયોજકતા ખાલી, એક ઓક્સિજનની અને એક કાર્બનની, તો બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન ઉમેરાશે અને હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયાને રિડક્શન કહેવાય. એટલે રિડક્શન કરતાનો ઉપયોગ થશે અને બીજું રિડક્શન માટે આ ઉદ્દીપકનો ઉપયોગ કરી શકાય. 1 2 3 4 નામ થશે બ્યુટેન 2ol. આગળ એસિડમાંથી આપણે મેળવી કાર્બોક્સિલિક એસિડ Ca3 CH2 C≡OH, આનું નામ થશે પ્રોપેનોઇક એસિડ. યાદ રાખો આ ઉદ્દીપકીય રિડક્શન કાર્બોક્સિલિક એસિડનું થતું નથી. બીજું, આ બંને પ્રબળ જ છે પણ સોડિયમ બોરોહાઇડ્રેટની સાપેક્ષમાં આ વધારે પ્રબળ છે. LiLH4 ની સરખામણીમાં NaBH4 એ નિર્બળ રિડક્શન કરતા છે. એટલે કાર્બોક્સિલિક એસિડ માટે તો માત્ર ને માત્ર LiAlH4 નો જ ઉપયોગ કરી શકાય. શોર્ટકટ આ ઓક્સિજનને હું દૂર કરી નાખું, Ca3 CH2, અહીંયા બે સંયોજકતા ખાલી પડી, ઓક્સિજન દૂર થયો અને ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન તરીકે ઓળખાય. અથવા હાઇડ્રોજન ઉમેરાણો છે તો હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયાને પણ રિડક્શન કહેવાય. નામ થશે પ્રોપેન 1ol. પણ ખાસ ધ્યાન રાખો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન માત્ર LiLH4 ની હાજરીમાં જ થાય. પણ LiLH4 છે એ મોંઘો પ્રક્રિયક છે, તેથી ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે. તો સૌપ્રથમ જો કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયક હાજર હોય તો એને એસ્ટરમાં ફેરવી નાખવું, Ca3 CH2 C≡OH પ્રોપેનોઇક એસિડ, એની હું ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી નાખું, C2H5OH ઇથેનોલ. એસ્ટરીકરણ કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા H+ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H દૂર થશે, પાણીનો અણુ છૂટો પડશે. આગળ Ca3 CH2 C≡O, આ ઓક્સિજન અને C2H5, આ એક કાર્બન બે કાર્બન ને ત્રણ, પ્રોપેન પ્લસ OH એસ્ટર ને OH પ્રતિ લાગશે એટલે પ્રોપેન પ્લસ OH પ્રોપેનોએટ, આ ઇથાઇલ, તો આનું નામ થશે ઇથાઇલ પ્રોપેનોએટ. આગળ હવે આ એસ્ટરનું રિડક્શન યાદ રાખો, NaBH4 ની હાજરીમાં તો થતું નથી, LiLH4 ની હાજરીમાં થાય છે, પણ મોંઘો પ્રક્રિયક છે
તો ઉદ્દીપકીય કરી નાખો. એસ્ટરનું રિડક્શન ઉદ્દીપકીય રિડક્શન થાય છે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન લઈ લો, અહીંથી બંધ તોડી નાખો એટલે 2 કાર્બન વાળો આલ્કોહોલ પ્રાપ્ત થશે. C2H5OH ઇથેનોલ પ્રાપ્ત થયું અને 1, 2 અને 3 કાર્બન વાળો આલ્કોહોલ CH2OH ઇથેનોલ અને પ્રોપેનોલ. યાદ રાખો એસ્ટરના રિડક્શનથી 2 આલ્કોહોલ પ્રાપ્ત થાય અને બંને આલ્કોહોલ છે વનસ પ્રકારના આલ્કોહોલ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળનો ટોપિક. આગળ કોયડા નંબર 11.2 નીચે આપેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજ તેના યુપીએસસી નામ અને બંધારણ આપવાના છે. સૌ પ્રથમ એ બ્યુટેનોલ. તો બ્યુટેનોલનું બંધારણ CH3 CH2 CH2 C11OH આનું નામ થશે બ્યુટેનોલ. એનું ઉદ્દીપકીય રિડક્શન કરવાનું છે. રિડક્શન એટલે ઉદ્દીપકની હાજરીમાં. જો તમે ઉદ્દીપકની હાજરીમાં કરતા હોય, નિકલ લ્યો, પ્લેટિનમ લ્યો અથવા પેલેડિયમ, તો તમારે હાઇડ્રોજનની જરૂર પડશે. તો ખાલી માત્ર પાઇબંધ તોડવાનો છે, તો 2 સંયોજકતા ખાલી પડશે. CH3 CH2 CH2 C. એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે એટલે CH2 થશે. ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન એટલે નિપજનું બંધારણ આ થયું. એનું આયુપીએસસી નામ બ્યુટેન-1-ઓલ. બીજું, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. પ્રોપીન, સૌ પ્રથમ પ્રોપીનનું બંધારણ CH3 CH11CH2 એટલાનું નામ થશે પ્રોપીન. આગળ જલીયકરણ એટલે પાણીનો અણુ ઉમેરવાનો છે H2O. મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એટલે કે H+ ની હાજરીમાં. H+ ક્યાંથી આવશે? H2SO4 માંથી. મંદ H2SO4. આ પ્રક્રિયાનું નામ શું આપશો? જલીયકરણ. આગળ યાદ રાખો H+ અને H2O હોય તો આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે શીખી ગયા કે જો H+ અને H2O હોય તો અને આલ્કીન હોય તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે નિપજ પ્રાપ્ત થશે. અહીં પુનઃરચના શક્ય નથી. પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક H+ અને OH-. OH અહીંયા જાય તો પ્રોપેન-1-ઓલ નિપજ પ્રાપ્ત થશે અને OH વચ્ચેના કાર્બન ઉપર જશે તો પ્રોપેન-2-ઓલ નિપજ પ્રાપ્ત થશે. પરંતુ માર્કોનિકના નિયમ પ્રમાણે પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાશે તો નિપજ આવી કંઈક પ્રાપ્ત થશે. CH3 CH CH3 હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાણો અને OH નિપજ થશે પ્રોપેન-2-ઓલ. આગળ ત્રીજી પ્રક્રિયા પ્રોપેનોન. સૌ પ્રથમ પ્રોપેનોનનું બંધારણ CH3 C11O CH3 પ્રોપેનોન પ્લસ એની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરવાની છે એટલે કે CH3MgBr મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. સૌ પ્રથમ યોગશીલ પ્રક્રિયા થશે. પોઝિટિવ નેગેટિવ લખી નાખું. ધાતુ છે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે તો ડેલ્ટા પોઝિટિવ, કાર્બન ડેલ્ટા નેગેટિવ. અહીંયા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે, ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ અને કાર્બન ડેલ્ટા પોઝિટિવ. જો અહીંથી બંધ તૂટે તો નેગેટિવ છે કાર્બોનિલ કાર્બન પોઝિટિવ તરફ આકર્ષાય અને ધાતુ MgBr છે એ નેગેટિવ તરફ આકર્ષાશે અને યોગશીલ નિપજ પ્રાપ્ત થશે. CH3C ઓક્સિજન નેગેટિવ ચાર્જ છે તો એની સાથે MgBr જોડાશે. આગળ આ CH3 એમ લખી નાખો અને આ કાર્બન સાથે CH3 જોડાણો તો યોગશીલ નિપજ પ્રાપ્ત થઈ. યોગશીલ નિપજ. આગળ એની સાથે પ્રક્રિયા કરતા ત્યારબાદ એનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન શેની જરૂર પડશે? H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંથી બંધ તૂટી જશે
Mg ઉપર પોઝિટિવ ચાર્જ, તો પાણીમાંથી OH અહીંયા આવી જશે એટલે છૂટું પડશે MgOH Br, બ્રોમો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને પાણીની અંદર H+ હશે અહીં જોડ્યું, તો આવું પ્રાપ્ત થશે Ca3COH Ca3 અને Ca3. નામકરણ બીજા ઉપર મિથાઇલ છે, તો 2 મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન, અને બીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ એટલે ઓલ, 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. આ હતા કોયડા નંબર 11.2 ના નિપજના બંધારણ અને IUPAC નામ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળનો ટોપિક. આગળ લખાણ આધારિત પ્રશ્ન 11.4, દર્શાવો કે મિથેનોલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આપણે મિથેનોલ લેવાનો છે, ફોર્માલ્ડિહાઇડ, એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા RMGX સાથે પ્રક્રિયા કરવાની છે, તો નીચે દર્શાવેલા આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કયો હશે અને એની પ્રક્રિયા લખવાની છે. તો સૌ પ્રથમ મિથેનોલનું બંધારણ HC11OH, મિથેનોલ. હવે નિપજમાં જો કાર્બન ચેક કરો, યાદ રાખો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા જેટલા કાર્બન તમારે વધારવા હોય એટલા વધી જશે. આપણે એક પ્રક્રિયા મિથેનોલ લીધો છે, ફોર્માલ્ડિહાઇડ. નિપજની અંદર 1, 2, 3 અને 4 કાર્બનની જરૂર છે. નિપજની અંદર 4 કાર્બનની જરૂર છે અને મિથેનોલમાં 1 છે, તો 3 કાર્બન ઘટે, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા 3 કાર્બન વાળો જરૂર પડશે. તો 3 કાર્બન વાળો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા 2 પ્રકારના થાય. આ 3 કાર્બન વાળો છે, પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, અને આ પણ 3 કાર્બન વાળો પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. સોરી, પણ આ આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. જો તમારે રેખીય બંધારણ જોતું હોય તો N પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે પસંદગી કરવી પડે, અને જો છેલ્લી નિપજમાં શાખાઓ હોય તો આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડની પસંદગી કરવી પડે. ચેક કરો, છેલ્લી નિપજમાં આઇસોપ્રોપાઇલ સમૂહ છે, તો તમારે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પસંદગી કરવી પડશે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પસંદ કરી શકાય નહીં. ફરીથી યાદ રાખો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર કાર્બન સંખ્યા વધારવી હોય તો વધારી શકાય. નિપજની અંદર 4 કાર્બન છે, મિથેનોલની અંદર 1 કાર્બન છે, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એ તમારે 3 કાર્બન વાળો લેવો પડે, અને એ આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈ લો. આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એની યોગશીલ પ્રક્રિયા કરું સૌ પ્રથમ. તો પ્લસ માઇનસ લખવાનો છે. ધાતુ ડેલ્ટા પોઝિટિવ ચાર્જ, કાર્બન ડેલ્ટા નેગેટિવ ચાર્જ, ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ, કાર્બન ડેલ્ટા પોઝિટિવ. તો આ કાર્બન છે એ આ કાર્બન સાથે આક્રમણ કરશે, તો બંધારણ આવું થશે. આ HCH, આ ઓક્સિજન સાથે MgBr જોડી દો. હવે અહીં ધ્યાન આપજો ખાસ, આ કાર્બન જોડવાનો છે. આ CH, એની સાથે 2 મિથાઇલ છે, આ CH3 અને CH3, આઇસોપ્રોપાઇલ સમૂહ. આ નિપજ મળી એ યોગશીલ નિપજ છે, કારણ કે પાઇબંધ તૂટીને આખોનું ઉમેરાણો છે. યોગશીલ નિપજ. એનું બીજું સ્ટેપ છે જળ વિભાજન. H2O H+ ની હાજરીમાં. યાદ રાખો, જ્યાં તમે OMGX બંધ બનાવ્યો છે ત્યાંથી જ બંધ તૂટી જશે. Mg ઉપર પોઝિટિવ ચાર્જ, તો પાણીમાંથી OH ત્યાં જોડાઈ જશે. MgOH Br, બ્રોમો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છૂટો પડી ગયો. આગળ આ CH3, આ CH, તેની સાથે CH3, આ C અને 2 હાઇડ્રોજન એટલે CH2, આ ઓક્સિજન, અને પાણીમાંથી એક હાઇડ્રોજન આવશે એટલે H. 1 2 3, 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ, 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ નિપજ પ્રાપ્ત થશે. આ તો બંધારણ 1 ની નિપજ. એમાં પ્રક્રિયા કેવો વપરાય, તો આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આગળ બીજું,
આપણે પ્રક્રિયક તરીકે મિથેનોલ લેવાનો છે, HC11OH મિથેનોલ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવાનો છે અને આપણે આ જોતું છે. એક કાર્બન તો મિથેનોલમાંથી આવશે, તો આટલા કાર્બન છે સાયક્લોહેક્સેન છે એ વધારાનું આવે છે નિપજમાં, તો R ની જગ્યાએ તમારે સાયક્લોહેક્સેન લેવું પડશે, MgBr. તો આનું નામ થાય સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની યોગશીલ પ્રક્રિયા કરી નાખું. સૌ પ્રથમ નેગેટિવ પોઝિટિવ લખો એટલે જોડવામાં સરળ બને. ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ, કાર્બન ડેલ્ટા પોઝિટિવ, ધાતુ ડેલ્ટા પોઝિટિવ અને આ કાર્બન છે ડેલ્ટા નેગેટિવ. અહીંથી બંધ તૂટશે તો આ કાર્બન છે આ પ્લસ સાથે જોડાશે, MgBr છે ઓક્સિજન સાથે જોડાશે, આ HCH ઓક્સિજન નેગેટિવ તો MgBr તેની સાથે જોડાશે. કાર્બન પોઝિટિવ તો સાયક્લોહેક્સાઇલ નેગેટિવ છે. યોગશીલ નિપજ આગળ બીજું સ્ટેપ જળ વિભાજન. H2O H+ ની હાજરીમાં યાદ રાખો, જ્યાં તમે OMgX બંધ જોડેલો છે ત્યાંથી જ બંધ તોડવાનો છે. ધાતુ ઉપર પોઝિટિવ ચાર્જ છે તો પાણીમાંથી OH આવશે અને Br બ્રોમો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છૂટું પડી ગયું. અહીંયા ઓક્સિજન નેગેટિવ ચાર્જ છે તો પાણીમાંથી H+ જોડી દો. સાયક્લોહેક્સેન C અને 2 હાઇડ્રોજન એટલે CH2O અને પાણીમાંથી એક હાઇડ્રોજન અહીંયા આવશે એટલે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. નિપજનું નામ થશે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. તો પ્રક્રિયક તરીકે તમારે શું લેવું પડે? સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ત્યારે તમને આ નિપજ પ્રાપ્ત થાય. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. પછી આગળનો ટોપિક. આગળ લખાણ આધારિત પ્રશ્ન 11.5 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના નિપજના બંધારણ લખવાના. નિપજના બંધારણ લખવાના છે. સૌ પ્રથમ આનું નામ પ્રોપીન. યાદ કરો આપણે લખાવેલું છે કોષ્ટકમાં આગળના વિડીયો લેક્ચરની અંદર H2 અને H+ હોય તો જલીયકરણ છે. ક્યાં નિયમને અનુસાર માર્કોનિકોવ પાણીના અણુની અંદર પ્રક્રિયકનો વધુ વિચિત્રનું ઘટક હોય જ હોય તે ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાશે. અહીંથી પાઈ બંધ તોડી નાખો તો આવી રીતે નિપજ પ્રાપ્ત થશે. Ca3 CH CH2 બંને પાસે એક એક સંયોજકતા ખાલી પડી. પાણીમાંથી પ્રક્રિયકનો વધુ વિચિત્રનું ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે અને હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે એટલે નિપજ થઈ પ્રોપેન 2. આગળ NaBH4 છે. NaBH4 રિડક્શન કરતા છે એટલે આ પ્રક્રિયા થશે રિડક્શન. આપણે એસ્ટરના રિડક્શન દ્વારા આલ્કોહોલ ભણ્યા અને કેટોનના રિડક્શન દ્વારા પણ આલ્કોહોલ ભણ્યા. પણ ખાસ યાદ રાખો NaBH4 એ LiLH4 ની સરખામણીમાં નિર્બળ રિડક્શન કરતા છે. માટે NaBH4 એ એસ્ટર કે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકતા નથી. ખાસ NaBH4 એ આ એસ્ટરનું રિડક્શન કરી શકતા નથી. તો NaBH4 એ કીટોનનું રિડક્શન કરશે એટલે એસ્ટરનું રિડક્શન થશે નહીં. આ કીટોનનું રિડક્શન કરવું છે તો પાઈબંધ તોડ નાખો. માત્ર એક હાઇડ્રોજન અહીંયા ઉમેરજો અને એક ઓક્સિજન સાથે તો આ નિપજનું બંધારણ થઈ ગયું. અહીં એક હાઇડ્રોજન ઉમેરી દીધો, એક H, બાકી એમને લખ નાખો CH2C ડબલ બંધ OCH3. આ નિપજ પ્રાપ્ત થઈ. આગળ NaBH4 છે તો રિડક્શન કરતા છે તો પ્રક્રિયાનું નામ થશે રિડક્શન. આલ્ડીહાઇડ છે તો આલ્ડીહાઇડના રિડક્શનથી વનંશ આલ્કોહોલ પ્રાપ્ત થાય. CH3 CH2 CH3 CH ડબલ બંધ O આ રીતે હોય. અહીંથી એક પાઈબંધ તોડ નાખું તો બે સંયોજકતા ખાલી, એક ઓક્સિજનના હાઇડ્રોજન મળશે અને કાર્બનના હાઇડ્રોજન મળશે. તો નિપજ
2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ પ્રાપ્ત થશે. અને સીધું લખો તો પણ વાંધો નહીં. એક નોંધ લખી લો ખાસ, નોંધ પ્રક્રિયા 2 માટે NaBH4 દ્વારા C11O એટલે કે કીટોન સમૂહનું રિડક્શન થશે, પરંતુ આ CO સમૂહનું રિડક્શન થશે, પરંતુ C11O C2H5 આ કયો સમૂહ છે? એસ્ટર. તો એસ્ટર સમૂહનું રિડક્શન થતું નથી. એસ્ટર સમૂહનું રિડક્શન થતું નથી. ખાસ ધ્યાન રાખજો, NaBH4 ની મદદથી કીટોનનું રિડક્શન થાય, આલ્ડીહાઇડનું રિડક્શન થાય, કાર્બોક્સિલિક એસિડ કે એસ્ટરનું રિડક્શન થતું નથી. ફટાફટ સ્ક્રીનશોટ પાડી